ચોવીસથી લગભગ 5મી જૂન વચ્ચે પણ એક જબરજસ્ત ગરમી સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં પડવાની શક્યતા છે. અખાત્રીજનો પવનનો જે કંઈક ઉલ્લેખ જોવા મળ્યો છે તે ઉલ્લેખ લગભગ રાજ્યના ઘણા ભાગોમાં નૈઋત્યનો જોવા મળે છે. કોઈના ભાગમાંથી પશ્ચિમ નૈઋત્યનો જોવા મળે છે અખાત્રીજનો પવન. અને આ પવન લગભગ રાજ્યના જુદા જુદા ભાગમાં નૈઋત્ય અને કોઈ ભાગમાં પશ્ચિમ અને ક્વચિત કોઈ ભાગમાં ઉત્તરના વાવર મળેલા છે. અને ગુજરાત સિવાય કોઈ ભાગમાં દક્ષિણના પવનના પણ વાવર મળેલા છે. એ આ અખાત્રીજના પવનના લીધે જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે. નૈઋત્યના પવનથી ચોમાસું વહેલું આવે છે અને લગભગ ચોમાસાની ગતિવિધિ જે છે એ જે ચક્રવાતનું પ્રમાણ તો મેના અંતમાં અને 4થી 8 જૂનમાં થઈ જવાની શક્યતા રહે છે. એટલે જૂનની શરૂઆતમાં લગભગ 7મી જૂનની દરિયામાં પવનો બદલાશે. એટલે 7થી 14માં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે. નૈઋત્યના પવનો અખાત્રીજના ભિન્ન ભાગોમાં હોવાથી આ ચોમાસાની ગતિવિધિ વહેલી રહેવાની શક્યતા છે.